નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે ગુજરાતી પેડાગોજીને લગતા 15 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. વિડીયોની શરૂઆત કરતા પહેલા જે મિત્રો નવા છે તે મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવનારા અવનવા વિડીયો તમારી સમક્ષ સૌથી પહેલા પહોંચે. તો ચાલો હવે વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ પ્રથમ પ્રશ્ન છે, પ્રભાવક પદ્ધતિએ વ્યાકરણ ભણાવવા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? ના પૂછ્યું છે, નેગેટિવ પૂછ્યું છે, તો અહીંયા એનો સાચો જવાબ થશે પ્રથમ. નિયમો ગાળીને વ્યાકરણ શીખવવું આ બાબત સાચી નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેનું વાક્ય વાંચો અને એના સંદર્ભે આપેલા વિકલ્પોમાંથી કયો સાચો નથી તે શોધો. તો 3 બાબતો આપી છે, જોડકના, બાળગીતો અને શબ્દઘોષ એ બાળકના. તો આનો સાચો જવાબ થશે પ્રથમ. વાક્યના લયને અને અભિવ્યક્તિને વિકસાવવાનો ઉપાય છે. બરાબર. હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન. તો ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો એક શિક્ષિકા બીજા ધોરણના વિદ્યાર્થીઓને સૂચના આપે છે કે હરેખે પોતાના જોડીદારને શકેનો ઉપયોગ કરીને 5 પ્રશ્નો પૂછવવા. દાખલા તરીકે, તું તરી શકે. આ પ્રવૃત્તિ શેના માટે છે? બરાબર. તો ત્રીજાનો સાચો જવાબ થશે બીજો, વાણી પ્રવાહિતાની પ્રેક્ટિસ માટે. બરાબર, વાણી પ્રવાહિતાની પ્રેક્ટિસ માટે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, પ્રાથમિક કક્ષાએ ગ્રંથાલયનો ઉપયોગ નહીં કરવા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? ગ્રંથાલયને કેવળ પુસ્તકોના સંગ્રહ સ્થાન તરીકે મૂલવી શકાય નહીં, બલકે. તો આપણને અહીંયા પૂછ્યું છે કે સાચું નથી, નેગેટિવ પૂછ્યું છે. તો પ્રથમ, પુસ્તકાલયમાં પુસ્તકનું સરસ્વર વાંચન સહેલાઈથી કરી શકાય છે. બરાબર, આ બાબત સાચી નથી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, વર્ણ અને ધ્વનિ વચ્ચેના સંબંધ પર ભાર મૂકવામાં આવે તે સાક્ષરતા શિક્ષણ અભિગમનું નામ શોધો. તો અહીંયા પાંચમો જે પ્રશ્ન છે તેનો સાચો જવાબ થઈ જશે ધ્વનિ સૂચના, પ્રથમ જે વિકલ્પ છે તે. ત્યાર પછી આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, જીવાતા જીવનના સંદર્ભમાં ભાષાનો ઉપયોગ કરવાના વિદ્યાર્થીઓના મુખ્ય ધ્યેયને નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા પ્રોત્સાહન મળે છે? તો છઠ્ઠાનો જે સાચો જવાબ થશે એ આવશે પ્રત્યાયનલક્ષી પદ્ધતિ. બરાબર, ત્રીજા નંબરનો જે વિકલ્પ છે તે સાચો થશે. ત્યાર પછી આપણે 7મા નંબરનો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કઈ પદ્ધતિ બાળકોને વર્ગખંડમાં એમની સ્થાનિક ભાષામાં ઉપયોગ માટે હતોત્સાહ કરે છે? હતોત્સાહ એટલે કે નેગેટિવ બાબત છે. બરાબર, તો અહીંયા આપણે 7માનો સાચો જવાબ થઈ જશે પ્રત્યક્ષ જે બાબત પદ્ધતિ છે તે વિદ્યાર્થીઓને હતોત્સાહ કરે છે. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ, બુનિયાદી કક્ષા માટેના પાઠ્યપુસ્તકો તૈયાર કરતી વખતે નીચેનામાંથી કયો સિદ્ધાંત લાગુ પડે નહીં? બરાબર, તો 8માનો જે સાચો જવાબ છે તે ચોથો થઈ જશે, સઘન કોંક્રીટ સિદ્ધાંત આ બાબત લાગુ પડે નહીં. ત્યારબાદ આપણે 9મો જોઈએ, રાષ્ટ્રીય પાઠ્યક્રમ સંરચના એનસીએફમાં જેની ભલામણ કરવામાં આવી છે તે પ્રકારની દક્ષતા જો બાળકોને સહભાગિતા, સ્વાગત, સૌભરતા અને આનંદમય વાતાવરણ રચીને આપસી હોય તો નીચેનામાંથી કઈ બાબત આ માટે વધુ ઉચિત જણાશે? બરાબર, આપણે વિદ્યાર્થીઓને આ પ્રકારની પરિસ્થિતિ આપવી હોય તો કઈ બાબત ઉચિત ગણાશે? તો બાળકોનું જે કાર્ય હોય તે વિવિધ સ્તરે પ્રદર્શિત કરવું જોઈએ. બરાબર, એનો સાચો જવાબ છે. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, બુનિયાદી કક્ષાએ ભાષા શીખતા બાળકો નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા વધુ સારી રીતે શીખી શકે છે? તો 10માનો સાચો જવાબ થશે ત્રીજા નંબરનો, તેઓ એકાએક ઇન્દ્રિયોને અને હાથનો સુપ્રિય ઉપયોગ કરે ત્યારે. હવે આપણે 11મો પ્રશ્ન જોઈએ, 5મા ધોરણનો એક વિદ્યાર્થી કહે છે કે જો મારું કામ શિક્ષક પાસે જમા કરાવતા પહેલા એની ચોકસાઈ તપાસવા માટે આપ્યું છે, આ વિદ્યાર્થી લેખનના કયા તબક્કે પહોંચી શક્યો હશે? બરાબર, તો વિદ્યાર્થી પ્રૂફ વાંચન, આનો સાચો જવાબ છે પ્રૂફ વાંચનના તબક્કે પહોંચી શક્યો હશે. ત્યાર પછી 12મો જોઈએ, સાક્ષરતા સિદ્ધિ માટે નીચેનામાંથી કઈ બાબત દક્ષતા કેળવવી જરૂરી છે? કઈ બાબતમાં દક્ષતા કેળવવી જરૂરી છે? બરાબર, તો અહીંયા 12માનો સાચો જવાબ થઈ જશે વિસંકેતીકરણ અને ભાષા આકલન, ચોથો. હવે આપણે 13મો પ્રશ્ન જોઈએ, એક શિક્ષિકા બી ધોરણના વિદ્યાર્થીઓ માટે ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM એકત્ર કરે ત્યારે એ માટે નીચેનામાંથી કયો માપદંડ લાગુ પડશે નહીં? તો 13માનો સાચો જવાબ થઈ જશે સામગ્રી બાળકો દ્વારા બનાવેલી અને હાથમાંથી સરકી ન જાય એ માટે થોડી બરછડી હોવી જોઈએ. બરાબર. હવે આપણે 14મો પ્રશ્ન જોઈએ, ત્રીજા ધોરણની શિક્ષિકા વર્ગખંડના એક ખૂણાને રીડિંગ કોર્નર બનાવવા માંગે છે. અહીં રાખવા માટેના પુસ્તકો પસંદ કરતી વખતે નીચેનામાંથી કઈ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ? તો આનો સાચો જવાબ થઈ જશે પ્રથમ, પુસ્તકો એકથી વધુ વિષયોના અભ્યાસમાં મદદરૂપ થાય, બરાબર, તેવા રાખવા જોઈએ. ત્યાર પછી આપણે 15મો અને છેલ્લો પ્રશ્ન જોઈશું, શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પોતપોતાના જોડીદાર સાથે પોતે કરેલા કામની અદલાબદલી કરીને પરસ્પરનું કામ ચકાસવાની સૂચના આપી. આ કાર્યનો હેતુ શું છે? તો આ કાર્યનો જે હેતુ છે
તે સાથીદારની ક્ષતિઓ સુધારવાનું કૌશલ્ય વિકસાવવાનું. બરાબર, આ તેનો સાચો હેતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતી પેડાગોજીને લગતા 15 જેટલા પ્રશ્નો. જો તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હોય અને નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. ખાસ કરીને પોતાના જે સાથી મિત્રો છે તેમને પણ શેર કરી દેજો, જેથી કરીને તેઓને પણ પરીક્ષામાં ઘણી બધી મદદ મળી રહે. સાથે સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો મળીએ એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.